મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આપણે અહીં દ્વંદ્વ સમાસ વિશે સમજીશું. જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે અને અથવા કે મૂકીને બંને પદ છૂટા પાડવામાં આવે તેવા સમાસના પદને દ્વંદ્વ સમાસ કહે છે. દ્વંદ્વ સમાસના બંને પદ સ્વતંત્ર હોય છે. આ સમાસ સર્વપદ પ્રધાન છે. ઉદાહરણ તરીકે માતા પિતા, માતા અને પિતા, રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, અન્ન જળ, અન્ન અને જળ, જીવ જંતુ, જીવ અને જંતુ. 4-5, 4 કે 5, પ્રાર્થના પુત્ર, પ્રાર્થના કે પુત્ર. ચા કોફી, ચા કે કોફી. નોંધ: જ્યારે સમાસના બંને પદ વચ્ચે અને મૂકવામાં આવે ત્યારે ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. જ્યારે સમાસના બંને પદની વચ્ચે કે મૂકવામાં આવે ત્યારે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ બને છે. અન્ય ઉદાહરણો: સુખ દુઃખ, ભજન કીર્તન, વહેલો મોડો, હાથ પગ, સેવા ચાકરી, પાપ પુણ્ય, કાળું ધોળું, ગાંડું ઘેલું, નરમ ગરમ, આડું અવળું, આદાન પ્રદાન, રાત દિવસ વગેરે.